નમસ્કાર. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષે તો કહી દીધું છે કે આપોઆપ જ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ જવાનું છે, કેમ કે કાનૂન કહે છે કે 2 વર્ષ કરતાં વધારેની સજા થાય ત્યારે ધારાસભ્ય પદ માટે લાયક રહેતા નથી. હાઈકોર્ટ ક્યારે સ્ટે આપશે અને ક્યારે એમનું પદ પાછું આવશે ને એવું થશે કે કેમ એ પણ કશું ખબર નથી. એટલે હાલની સ્થિતિમાં તો ગોપાલભાઈ આપણી સાથે છે, વિસાવદરના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના નેતા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ. ચૈતરભાઈ જ્યારે આવ્યા પાર્ટીમાં ત્યારે તો પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ જ હતા એ વખતે તો. એટલે મિત્ર પણ છે એમના જૂના. વિધાનસભામાં તો તીન તીગડા કામ બીગડા જેવું થશે તમારે, ગોપાલભાઈ. ના ના, એ તો અમારી સંખ્યાબળ તો એમ ઓછું જ છે, એટલે એવું કઈ નથી કે અમારું સંખ્યાબળ ઘટી જશે. અમે તો બહુ આંગળીના વેઢે ગણા એટલા ધારાસભ્યો ચૂંટાયા હતા, અને એમાંથી ચૈતરભાઈ નો આ જે ઘટનાક્રમ બન્યો છે એના કારણે તકલીફ તો થોડી ઘણી અમારે ભોગવવી જ પડશે. તો બહુ સ્વાભાવિક બાબત છે. પણ ઉપરની કોર્ટોમાં જઈએ, અપીલ બપીલ કરીએ અને ભગવાનની પ્રાર્થના કરીએ કંઈક સારું થશે એવી આશા સાથે અમે તો હવે આમાં આગળ વધવાના છે. પ્રશ્ન એ છે કે ચૈતર વસાવા પર આ કેસ થયો તો તમે એના પર બહુ બધા પ્રશ્નો કરી શકો. મેં તમારી પ્રેસ કોન્ફરન્સ સાંભળી કે બીજેપીમાં બોલાવતા હતા અને ક્યારે આવું થતું નથી ને થયું વગેરે. પણ જે કેસ છે મૂળ રૂપે જે થયો અને જે સાક્ષીઓએ નિવેદન આપ્યા, જે એમના પર આરોપો લાગ્યા, એને કેવી રીતે નકારશો? અને ચૈતર વસાવા પર કે આ પહેલો કેસ થોડો હતો, એમનો તો ઇતિહાસ છે આ પ્રકારના કેસનો. બેન, ભાજપની સામે જે લડે છે ને એ બધાનો ઇતિહાસ જ છે. ભાજપની અંદર જોડાઈ જાય તો કોઈ પણ પ્રકારનું હલકામાં હલકું ગેરકાયદેસરનું કામ કરવાનું લાયસન્સ મળી જાય છે. કોઈ એફઆઈઆર નહીં, ગમે તેવું ખરાબ કામ કરે એને લાયસન્સ મળી જાય છે. અને ભાજપની સામે લડે તો ભાજપ એની ઉપર અલગ અલગ પ્રકારની એફઆઈઆરો કરે, જેલમાં પૂરે, આરોપ લગાવે, આખી સરકારી તંત્રનો દુરુપયોગ કરે. સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી પંચ, સરકારી સાક્ષી, સરકારી એફએસએલ, બધી જ સરકારી સિસ્ટમનો ઉપયોગ થાય છે. અને કોઈ પણ રીતે સામેવાળા માણસને પાડી દેવાના આખા ષડયંત્રો થાય છે. ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા એ પછી આદિવાસી સમાજને ખૂબ જાગૃત કર્યો એને, અને એ તો ભાજપ માને છે, બધા માનવાના છે. આદિવાસીઓમાંથી ધારાસભ્યો તો ખૂબ ચૂંટાય છે, પણ ચૈતર વસાવા ચૂંટાયા પછી જે લોક જાગૃતિ આવી, લોકોમાં જે એક સંગઠનની ભાવના આવી, લોકો પોતાના અધિકાર માટે લડતા થયા, એના કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું કે ભાઈ જો ચૈતર વસાવા આમને આમ જ સક્રિય રહેશે તો કદાચ ભાજપને વધારે તકલીફ 27માં પડશે. અને તાજો દાખલો કે જિલ્લા પંચાયત આખા ગુજરાતમાં વિપક્ષની એક જિલ્લા પંચાયત આવી હોય તો નર્મદા જિલ્લામાં આવી. અને ભાજપને ખ્યાલ આવ્યો, કેમ કે વડાપ્રધાન શ્રીએ ડેડિયાપાડામાં સભા કરી, ગૃહમંત્રીએ 2-3 વખત ડેડિયાપાડાની મુલાકાત લીધી, જનસભા કરી, બીજા ભાજપના પ્રદેશ પ્રમુખ, ભાજપના બીજા ત્રીજા નેતાઓ બધા ડેડિયાપાડામાં જઈને ભયંકર પ્રચાર કર્યો. તેમ છતાંય જિલ્લા પંચાયત તો આમ આદમી પાર્ટીની ચૈતરભાઈના નેતૃત્વમાં બની. એટલે ભાજપને એવું લાગ્યું કે હવે ચૈતર વસાવાને ચૂંટણીના મેદાનમાં રોકી શકાય એમ નથી, તો એને રોકવા માટે શું કરવું? ષડયંત્ર. અને કર્યું આ ષડયંત્ર, અને ચૈતર વસાવાનું સભ્યપદ છીનવી લેવાનું આ આખો પ્લાન અમલમાં મૂક્યો. નહીં, એટલે આમાં કેટલું વિરોધાભાસી છે ગોપાલભાઈનું પોતાનું જ નિવેદન તમે જે કહી રહ્યા છો એની સાથે. કેમ કે તમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં તમને એક પત્રકાર એવો પ્રશ્ન પૂછ્યો કે શું તમને ન્યાયતંત્ર પર ભરોસો છે? એમ તો તમે એવું કહ્યું કે હા, તો હોવો જ જોઈએ, એટલે એવું જ કેવું પડે એ પ્રકારની તમે એવું કશું કે એમાં એવું કહેવા માંગતા હતા. તો આ આખી મેટરમાં ભાજપ ક્યાંથી આવ્યો? ભાજપ છે ને બેન, જે ક્યાં? લોકો ઉપર ભાજપે એફઆઈઆર કરી હતી એ લોકો ભાજપમાં જોડાઈ ગયા, તો આજે એ લોકો નિર્દોષ છૂટ્યા કે ના એટલે એ તો છૂટ્યા? હવે આવશે ને. ના, હું માનું છું. એટલે એ તો ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જાય, નિર્દોષ છૂટે, એ બધી વાતો પછી આવે. પણ આ તો એ તો કલ્પનામાં છે ને. હજી આપણે હાઇપોથેટિકલ ચર્ચામાં જઈશું. નહીં નહીં, કલ્પનાની વાત નથી કરતો. નહીં નહીં નહીં, કલ્પનાની વાત નથી. આજે શું બન્યું? હાર્દિક પટેલને કોર્ટે છોડી મૂક્યા, કદાચ તમારા ધ્યાનમાં હશે. ધ્યાનમાં છે, હા. તો એની ઉપર કેસ તો ભાજપની પોલીસે જ કર્યો તો. ભાજપના પંચો, ભાજપની ફરિયાદ, ભાજપની ઇન્વેસ્ટિગેશન, ભાજપના સરકારી વકીલ, અદાલતમાં એનો કેસ ચાલતો હતો. ભાજપમાં જોડાઈ ગયા તો નિર્દોષ થઈ ગયા કે ન થઈ ગયા? અને ચૈતર વસાવા ભાજપમાં ન જોડાયો તો સજા પડી ગઈ. બંને ઘટના આજે જ બની છે, એક જ દિવસે. એમાં ભવિષ્યની વાત નથી કરતો, કલ્પનાની વાત જ નથી.
તો પછી તમારો ઈશારો બહુ સ્પષ્ટ છે કે ચૈતર વસાવા પણ તો પછી હવે ભારતીય જનતા પાર્ટી બાજુ જશે ને, બહુ મારો સ્વાભાવિક છે ઈશારો એમને બતાવવું મારો બચાવવું. મારો ઈશારો એ બાજુ છે કે ભાજપમાં જોડાય તો ગુના કરવાનું લાયસન્સ મળી જાય છે, ભાજપમાં ન જોડાય તો સજા. મારો ઈશારો એ બાજુ. ચૈતર ક્યાં જોડાશે ક્યાં નહીં જોડાય એ મુદ્દો કઈ ચર્ચાનો વિષય નથી અત્યારે. અને આખા ગુજરાતમાં ચૈતર એક જ ધારાસભ્ય છે અને આખું ગુજરાત ઊંઘે છે એમ નથી. વાત એમ છે કે ભાજપમાં જોડાય તો માફી, ભાજપમાં ન જોડાય તો સજા. એ ઘટના આજના દિવસે બની. એનો અર્થ એ ચૈતર થયો કે કોર્ટ કચેરી, પોલીસ, સરકારી વકીલ, સાક્ષી, પંચો આ બધું તો ખાલી કહેવા પૂરતું છે. એનો અર્થ એ થયો ભાજપમાં જોડાવ તો આ બધું છે એ તમારા સાથે રહીને કામ કરે, તમને સપોર્ટ આપે સરકારી તંત્ર. ભાજપમાં ન જોડાવ તો આખું સરકારી તંત્ર વિરુદ્ધમાં કામ કરે. તો સરકારી તંત્રની પોતાની ન્યુટ્રાલિટી ક્યાં, નિષ્પક્ષતા. હું એમ કહેવા માંગુ, ચૈતર જોડાય ના જોડાય, નિર્દોષ થાય ના થાય એ તો બહુ પછીની વાત છે. જે લોકો જોડાઈ ગયા નિર્દોષ સાબિત થયા, ન જોડાય દોષિત સાબિત થયા. તો આમાં સરકારી તંત્રની અને ભાજપની પોતાની નિષ્પક્ષતા, કહેવાતી નિષ્પક્ષતા ક્યાં આવી? ગોપાલ ઇટાલિયા પર એવા કેટલા કેસ છે કે જેમાં સજા થાય તો 3 વર્ષની કે 7 વર્ષની કેવી કોઈ સજા થઈ શકે? બોલો તો તમે છો, લડો તો તમે છો. હા, તો મારી ઉપર જેટલા કેસો છે એ મેં ચૂંટણીના એફિડેવિટમાં લખેલા જ છે, તમામ કેસો. અને એ કેસમાં ટ્રાયલ ચાલે ને એની જો સજા નિર્ધારિત થાય તો શું તમને પણ ચેતર વસાવા જેવી સ્થિતિ થઈ શકે? કેસો અલગ નથી એવું નથી લાગતું તમને? બેન, કેસ તો કેસ છે. હા, એટલે એ જ કહું છું, હા, કેસની પ્રકૃતિ અલગ નથી. અલગ તો શું હોય? ભાજપ સામે લડીએ એટલે તમે જોરથી ખાંસી ખાવ તો એફઆઈઆર થઈ જાય, ખાંસી ખાવાની. અને ભાજપની અંદર રહી ભાજપનો પટ્ટો પહેરીને બળાત્કાર કરે તો એની કોઈ સજા નથી. ભાજપમાં ન હોવ એ જ સજા છે. ચૈતર વસાવાને કયા ગુનાની સજા મળી છે? આદિવાસીઓને જાગૃત કરવાનો ગુનો કર્યો ચૈતર વસાવાએ. આદિવાસી વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓ છે એનો ભાંડો ફોડવાનો ગુનો કર્યો. આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા અલગ અલગ સરકારી મોટી યોજનામાં, કેવડિયા કોલોની, કાકરાપાર, ઉકાઈ, ધરોઈ, આ બધામાં એ વિસ્થાપિત આદિવાસીઓનો મુદ્દો ઉઠાવવાનો ગુનો કર્યો. આદિવાસી વિસ્તારમાં જળ, જમીન, જંગલની રક્ષા કરવાની જાગૃતિ ફેલાવવાનો ગુનો કર્યો. તો ટેકનિકલી કાગળ ઉપર તો લખ્યું હોય કે દેવાંશી બેનને ગોપાલભાઈએ આમ કહી દીધું, ઓલાને આમ કહી દીધું, ઓલાને ગાળો દઈ દીધી, ઓલાને બંદૂક બતાવી. તો કાગળની વાતો છે. અસલી ગુનો તો એને સમાજને જાગૃત કરવાનો કર્યો છે, એની આ સજા છે. ચૈતર વસાવાએ આદિવાસી સમાજને જાગૃત કરવાના બદલે ભાજપના નેતાઓની જેમ પૈસા ખાય અને પોતાના ઘર ભરવાનું કામ કર્યું હોત તો સજા થાત આ ગુજરાતમાં? નથી થવાની સજા. આમ આદમી પાર્ટી માટે આ બહુ મોટો સેટબેક નહીં સાબિત થાય, કેમ કે તમારી જે એકમાત્ર અથવા કોઈ પણ વિપક્ષની જે એકમાત્ર જિલ્લા પંચાયત બની એમાં એ ચૈતર વસાવાનું જ આખું, એટલે એમનું જ પૂરું પ્રભુત્વ છે એ જિલ્લામાં. અને પર્સનલ હીરો પાર્ટી કરતા ખાસા મોટા છે બહુ બધા દ્રષ્ટિકોણથી. ભિલોડામાં સીટ આવે કે પછી દાંતાની આજુબાજુ પરફોર્મન્સ દેખાય કે વોટ મળતા દેખાય, આખા આદિવાસી પટ્ટામાં જ્યાં જ્યાં પરફોર્મન્સ દેખાય એમાં બહુ જ મોટો અને બહુ જ મહત્વનો અને કદાચ એકમાત્ર ચહેરો ચૈતર વસાવા છે. તો એવા સમયમાં, આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની પાસે શું બચશે? બેન, એક ચૈતરભાઈ વસાવાને હેરાન કરવાની, જેલમાં પૂરવાની ભાજપ કોશિશ કરે તો આદિવાસી સમાજમાંથી બીજા 1000 ચૈતર વસાવા અત્યારે પેદા થઈ ચુક્યા છે. આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં અનેક નવા ચૈતર વસાવા આવ્યા છે. ભાજપને એ વાતની ખબર નથી કે હવે આ ક્રાંતિ ઊભી રહે એમ નથી. ચૈતર વસાવાને નીચો દેખાડવાની, ચૈતર વસાવાને રોકવાની, એને ડરાવા ધમકાવવાની જે કોશિશ છે એ સફળ નહીં થાય. કેમ કે હવે તો કેટલા બધા યુવાનો તૈયાર થઈ ચુક્યા છે. એ લોકો આ લડાઈ આગળ લઈ જવાના છે, એ લોકો સમાજને જાગૃત કરવાના છે. ચૈતરભાઈ ખૂબ નવા ચૈતરભાઈ પેદા કર્યા છે. છેલ્લો પ્રશ્ન, તમે આટલી મોટી પોલિટિકલ પાર્ટી છે તમારી, નેશનલ પાર્ટી, આટલા બધા પૈસા બી છે પાર્ટી પાસે, તો જો કેસ એટલો ખાલી કાગળ ક્યાં પર પડ્યા જ છે પૈસા? છે, જો એમાં કશું સરનામું આપો તો લઈ આવીએ. નેશનલ પાર્ટી છે, ફંડ તો મળે છે, ફંડનો ડેટા તો હા, પણ કહેતો એ ફંડ પડ્યું છે ક્યાં? કઈક સરનામું આપો તો હું થેલો ભરી આવું. અચ્છા, હમ શોધીને આપીશ તમને સરનામું. અત્યારે તો મને મળે તો નથી ખબર. કેજો, હું થેલો ભરી આવીશ ને અડધા તમને આપીશ. અડધા નહીં, 20% જ આપીશ, પણ સરનામું મળે તો કેજો.
હા, મારો પ્રશ્ન એવો હતો કે આટલી મોટી પાર્ટી છે તમારી, જો કાગળ પર જ કેસ છે અને એટલો મોટો કેસ નથી અથવા એવું કશું જ નથી ને બધું જ સરકારી રીતે ઊભું કરેલું છે અને તમે કહ્યું એમ ન્યાયિક તંત્ર તો નિષ્પક્ષ જ છે, એના પર તો કોઈ પ્રશ્ન જ નથી. તો હા, પછી એટલે તમારે ન્યાયિક તંત્ર નિષ્પક્ષ છે એવું આપણે કહેવું જ પડે, સવાલ જ નથી, તો આપણી ફરજ છે એમ કેવું. હા, જેમ યસ, એટલે આપણે મીડિયા કેવું નિષ્પક્ષ છે, એકદમ કમ્પ્લીટ, એકદમ બધા જાણે છે મીડિયા નિષ્પક્ષ જ છે, એમ બધા નિષ્પક્ષ જ હોય પોતપોતાની રીતે, કોઈ પક્ષપાત ન કરે, બધા નિષ્પક્ષ જ હોય. મીડિયા નિષ્પક્ષ છે, ન્યાયતંત્ર નિષ્પક્ષ છે, ભાજપ નિષ્પક્ષ છે, બધા નિષ્પક્ષ છે. તો મારો પ્રશ્ન એ છે કે તમે કેસ કેવી રીતે લડ્યા કે આટલા જલ્દી સજા પડી ગઈ આટલી મોટી? બેન, ભાજપના ઘણા બધા એવા નેતાઓ છે જેની સ્ટોરી તમે મીડિયામાં ચલાવી હશે અને હમ ખૂબ મીડિયામાં ચગવાના કારણે એફઆઈઆર થઈ ગઈ હોય એવા ઘણા કેસ છે. જેમ કે પેપર લીક ના ઘટનાઓ બની, કેટલા વર્ષ થયા? આજકાલ કરતા 5-6 વર્ષ થઈ ગયા ને. થઈ ગયા. હા. થઈ કોઈને સજા? એક પણ પેપર લીક ના આરોપીને સજા થઈ 7 વર્ષની? ના થઈ. કેમ ના થઈ? કોર્ટમાં સરકારી વકીલો અને પોલીસો કેસ ચાલવા ન દે, ઢીલો પાડી દે, બોદો પાડી દે અને કેસ ક્યારેય પૂરો ન થાય એવી વહીવટી ગૂંચમાં નાખી દે. ગુજરાતમાં કોરોના સમયે 2-3 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના બની, એમાં એફઆઈઆર થઈ હતી. સાંભળજો ધ્યાનથી. થઈ કોઈને સજા? નથી. ના થઈ. તક્ષશિલા અગ્નિકાંડ બન્યો, એ વાતને આજે 8-9 વર્ષ થવા આવશે, કોઈને 7 વર્ષની સજા થઈ? ના થઈ. નથી. રાજકોટમાં અગ્નિ દુર્ઘટના બની, કેટલા વર્ષ થયા? કોઈને 2 સજા વર્ષ. થઈ? ના થઈ. મોરબીની અંદર મચ્છુમાં પેલો બ્રિજ દુર્ઘટના બની, થઈ કોઈને સજા? ના થઈ. બેન, જેમાં સજા થવી જોઈએ એ એકે કેસમાં કોઈને સજા નથી થઈ, પરંતુ ચૈતર વસાવાને એટલે સજા થઈ. આપણે કહીએ છીએ કોર્ટે સજા કરી છે, કોર્ટે આમ કર્યું છે, તો કોર્ટ શું મોરબી વાળા કેસમાં કોર્ટ નથી? મોરબી વાળા કેસમાં શું કોઈ આપણે કોઈ કઈ એનજીઓ ને આપી દીધો છે કેસ? ન્યાય કોર્ટ જ છે. અગ્નિકાંડમાં કોર્ટ જ છે, તક્ષશિલા કાંડમાં કોર્ટ જ છે, પણ ત્યાં સજા નથી થતી. સજા ચૈતર વસાવાને થઈ. શું કામ? ચૈતર વસાવા ભાજપ સામે લડે છે એટલે સજા થઈ છે. કાગળ ઉપર કેસ ખોટો છે. તમારો પ્રશ્ન એ છે કેસ ખોટો છે તો કેમ એટલું બધું થયું? હું એ જ કહેવા માંગુ છું, જે કેસ કાગળ ઉપર સાચો છે એમાં કઈ નથી થતું, અને જે કેસ કાગળ ઉપર કશું જ નથી એમાં થાય છે, એટલા ફરકમાં સમજી જાઓ કે કોર્ટની અંદર સરકારી વકીલો, સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષીઓ જે ધારે તે કરી શકતા હોય. જજ તો એના આધાર ઉપર, હું એક નાનો મોટો વકીલ છું, મારી ઘણી બધી અનુભવ છે, હજારો કેસો મેં વાંચ્યા છે. મેં લગભગ બહુ રેર કેસ એવા હોય, રેર કેસ, હજારોમાં 2-5 કેસ કે જેમાં હોય એટલા બધા આરોપીને સજા થાય. કેમ કે પોલીસ શું કરે, ઘટના બને ત્યારે આજુબાજુમાં જેટલાને દેખાતા હોય બધાને આરોપી બનાવી દે. એકચ્યુઅલી ઘટનામાં બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય નહીં, એ તો ત્યાં ઊભા જોતા હોય, સાંભળતા હોય અથવા રસ્તેથી પસાર થતા હોય. આ પેલો એવો કેસ છે જેમાં જેટલા આરોપી છે તમામને આટલી મોટી સજા થઈ. એ કોઈ દિવસ બેન શક્ય જ નથી. કેમ કે કોર્ટમાં એક એક વ્યક્તિની ભૂમિકા ક્યારેય સાબિત થાય જ નહીં. ટેકનિકલી એટલું બધું ડિટેલ કામ હોય છે કે એક એક માણસનો રોલ સાબિત ન થાય. આરોપો તો જનરલ પ્રકારના હોય કે ચૈતરભાઈ અને એનું ટોળું આવીને મને મારી ગયું. પોલીસ શું કરે, 50 લોકોને એરેસ્ટ બતાવે, 50 માંથી લાફો કોણે માર્યો, હાથ કોણે ખેંચ્યો, વાળ કોણે ખેંચ્યા, ડાબા ગાલે કોણે લાફો માર્યો, જમણા કાન ઉપર કોણે માર્યું, એ બધું સાબિત કરવું પડે. કેવી રીતે સાબિત થાય? ના થાય ક્યારેય સાબિત. કોણે કયા હાથે લાફો માર્યો, કોણે કયા ગાલ પર માર્યો, કોના હાથમાં લાઠી હતી, કોના હાથમાં ચાકુ હતું, કોણ કેટલું દૂર ઊભું હતું, બધું ડિટેલમાં ચાલતી હોય. પણ જ્યારે સરકાર એમ નક્કી કરે કે ચૈતર વસાવાને હવે ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી, એટલે લાવો એને હવે કાગળ ઉપર ચડાવી અને હરાવી દઈએ અને એનું સભ્યપદ છીનવી લઈએ, ત્યારે આખું સરકારી તંત્ર એને ખોટા કેસને સાચો સાબિત કરવા માટેના કાગળિયા ઉભા કરે, એ બધું રજૂ કરે અને કોઈ પણ રીતે આખી પ્રક્રિયાનો દુરુપયોગ કરી ખોટા અર્થઘટન કરીને ફસાવે, જે આજે બન્યું છે. મેં તમને દાખલા પણ આપ્યા. ખાચા કેસમાં સજા નથી થઈ અને ચૈતરભાઈને ખોટા કેસમાં સજા થઈ. છતાં આપણે તો એમ જ કહેવું પડે કે ભાઈ ન્યાયતંત્ર ઉપર આપણે કમ્પ્લીટલી આગળ વધવા માંગીએ છીએ. હા, ચૈતર વસાવા પણ એવું બોલે છે. આ સાચે વાળો છેલ્લો પ્રશ્ન કે ચૈતર વસાવા જો એના કેસ, એટલે આપણે ઘણી બધી હાઇપોથેટિકલ ચર્ચા કરી, તો એની અંદર જો એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે તો શું એના પછી પણ એ આટલા જ મહાન નેતા રહેશે જેનું વર્ણન તમે આની પહેલા કર્યું?
હાઇપોથેટિકલ વાત આપણે કરીએ છીએ તો હું તમને હામી હાઇપોથેટિકલ વાત કહું. ધારો કે ચૈતર વસાવા ભાજપમાં જાય તો ભાજપ વાળા આટલા જ મહાન રહેશે, આટલા જ દેશ પ્રેમી ને એ લોકો નહીં. હાઇપોથેટિકલ જ છે ને. તો સવાલ ચૈતર વસાવાને એકલાને શું કામ? ભાજપ વાળાને પૂછો કે તમે જે ચૈતર વસાવાને ગદ્દાર ને દેશદ્રોહી ને આવો તેવો કહેતા હતા એ ભાજપ વાળા માટે પરમ આદરણી પિતા તુલ્ય થઈ જશે, ના, એમના બાપુજી નેતા તુલ્ય થઈ જોડે જાય? એમનો પણ એકટો પ્રશ્ન પૂછીશ, પણ મારો તમને આ પ્રશ્ન છે. નહીં મેળ પડે બેન, નહીં પ્રશ્ન પૂછવાનો મેળ પડે. હાઇપોથેટિકલ વાત છે. તો મોનોલોગમાં પૂછી લઈએ છીએ એટલે એની ચિંતા નથી, ના જોડાય તો એને કોઈ ચિંતા નથી. બેન ચૈતરભાઈ છે એ ભાજપમાં જોડાય ના જોડાય એ પછીનો મુદ્દો. આવી રીતે દેશની તમામ પાર્ટીના તમામ નેતાઓને કોઈ પણ રીતે ડરાવી, દબાવી, ધમકાવી, તોડી ફોડી અને ગમે એમ પ્રકારે રાક્ષસી મનોવૃત્તિથી સત્તામાં ટકી રહેવું એ દેશ માટે કેટલું વ્યાજબી છે એવો હાઇપોથેટિકલ પ્રશ્ન પૂછો ને. ચૈતરભાઈ તો હું ચૈતરભાઈ આપણે બધા આજે છીએ કાલ નથી. આ દેશ રહેવાનો છે, આ સમાજ રહેવાનો છે. આ સમાજની સત્તા ઉપર ટકી રહેવા માટે રાક્ષસો કરતા પણ વધારે વિકૃત માનસિકતાથી કામ કરવું, એન કેન પ્રકારે ટકી રહેવું, એ વિકૃત માનસિકતા દેશ માટે કેટલી ફાયદાકારક છે. ચૈતરભાઈ કે હું તો કાલે મરી જાશું સમય પૂરો થશે તો, પણ આજે વિકૃતિ છે સત્તામાં ટકી રહેવાની એ કેટલી વ્યાજબી છે એ પ્રશ્ન આપણા બધાના મનમાં હોવો જોઈએ. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને જે ગોપાલ ઇટાલિયાએ વાત કરી ભૂતકાળના રેફરન્સીસ, એટલે પરસોત્તમ સાબરિયા એમના પર આરોપ લાગ્યા હતા કૌભાંડના, અને પછી એમણે કોંગ્રેસ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને એના 4 મહિના પછી ભાજપમાં ચૂંટણી લડી રહ્યા હતા. એ ભૂતકાળ આપણે જોઈ લીધો છે. ભગા બારડ તો અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, જેમનું ધારાસભ્ય પદ એક સમયે 2.5 કરોડની ખનીજ ચોરીના આરોપમાં જેમનું ધારાસભ્ય પદ ગયું હતું. અને એટલે જ ચૈતર વસાવા એ જ ટ્રેક રેકોર્ડ પર જાય છે, અને જો જાય છે તો પછી ભારતીય જનતા પાર્ટીએ, જો ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલનું એમની સાથે હોવું જસ્ટિફાઈ કરી શકે છે, વરુણ પટેલના કેટલા ભારે ભારે સ્ટેટમેન્ટ હતા આંદોલન દરમિયાન, એ પણ જો જસ્ટિફાઈ કરી શકે છે, તો મને નથી લાગતું કે ચૈતર વસાવા ભાજપને જસ્ટિફાઈ કરવા આગ્રહ પડશે. ચૈતર વસાવા કઈ રીતે જશે ક્ષેત્રમાં એના પર નજર રહેશે. નમસ્કાર.